નમસ્કાર દર્શક મિત્રો, દિગ્વિજય બાપુ 178માં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હું અત્યારે આવી ગયો છું પાવાગઢમાં, અને પાવાગઢમાં એક ખૂબ જ પુરાણિક વાવ આવેલી છે। તો તેના આપણે વિડીયોના માધ્યમથી દર્શન કરીશું અને કેટલા વર્ષ જૂની છે એ વાવના પણ આપણે એનું સાહિત્ય પણ જણાવીશ। તો દર્શક મિત્રો, અત્યારે આવી ગયો છું પાવાગઢમાં, કે જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે અને વડોદરાથી ફક્ત 55 કિલોમીટર, હાલોલથી ફક્ત 20 કિલોમીટર। તો ગાઈસ, પાવાગઢ મહાકાલી માતાજીના મંદિરની બાજુમાં જ એક પુરાણિક વાવ આવેલી છે। તો તેના હું તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશ અને એનું વ્યૂ તમને બતાવીશ। તો દર્શક મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢ જંગલમાં, અને અહીંયા ખૂબ જ સરસ મજાનું બોર્ડ મારેલું છે, પાવાગઢ પરિક્રમા માર્ગ, વાઘેશ્વરી માતાજી મંદિર। તો ગાઈસ, હવે આપણે વિડીયોના માધ્યમથી વાવના દર્શન કરીએ। તો દર્શક મિત્રો, વાવના દર્શન કરવા માટે આપણે અહીંયાથી આ જે રસ્તો છે, ગેટ આપેલો છે, અને ગેટથી આપણે અંદર જવાનું છે। તો હવે હું તમને વાવના પર દર્શન કરાવીશ અને કંઈક આ પ્રકારનું વ્યૂ છે। દર્શક મિત્રો, તમે દેખી શકો છો કે જંગલની વચ્ચોવચ્ચ વાનવટી માતાજીની વાવ આવેલી છે। દર્શક મિત્રો, તો હું તમને વાવના પર દર્શન કરાવીશ। તો સૌપ્રથમ તમે જાનનું વ્યૂ દેખી શકો છો કે અહીંયા જંગલમાં એક વાવ આવેલી છે, તે અત્યારની હાલમાં કેવી છે પણ તમને દર્શન અને એના વિડીયોમાં તમને બતાવીશ કે આ પ્રકારની વાવ આવેલી છે। તો દર્શક મિત્રો, આપણે આવી ગયા છે વાવ પાસે, અને કંઈક આ પ્રકારની વાવ આવેલી છે, તમે દેખી શકો છો। ખૂબ જ પુરાણિક વાવ છે દર્શક મિત્રો। તો દર્શક મિત્રો, હું તમને વાવના દર્શન કરાવી રહ્યો છું આ વિડીયોમાં। તો દર્શક મિત્રો, કહેવાય છે કે આ ખૂબ જ પુરાણિક વાવ આવેલી છે, 1100-1200 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે મિત્રો। અહીંયા પાવાગઢ મહાકાલી માતાજીના મંદિરની બાજુમાં જ વાવ આવેલી છે, અને અત્યારે વાવ કંઈક આ કન્ડિશનમાં છે, તમે વિડીયોના માધ્યમથી દેખી શકો છો કે કંઈક આ પ્રકારની વાવ આવેલી છે દર્શક મિત્રો। અને નીચે થોડુંક ખૂબ જ પુરાણિક છે, તો ઝાડ બાર પડ્યા છે, એટલા માટે આપણે નીચે તો નહીં, પણ હું તમને બહારથી વ્યૂના દર્શન કરાવીશ કે કંઈક આ પ્રકારની વાવ આવેલી છે। તો દર્શક મિત્રો, કંઈક આજુબાજુનો આ પ્રકારનો વ્યૂ છે, તમે દેખી શકો છો કે કઈ પ્રકારની વાવ આવેલી છે મિત્રો। અહીંયા પાવાગઢ દરમિયાન જે પાવાગઢના રાજા હતા, પટેલ રાજા દરમિયાન અહીંયા વાવનું બાંધકામ કરાવેલું હતું। તો કંઈક મિત્રો આ પ્રકારની વાવ આવેલી છે, ખૂબ જ પૌરાણિક છે, અને તમે ગમે ત્યારે પણ પાવાગઢના દર્શન માટે મહાકાલી માતાજીના આવો તો અહીંયા પાવાગઢ વાવ પાસે જરૂરથી આવજો મિત્રો। ખૂબ જ પૌરાણિક વાવ છે, તમે દેખી શકો છો, એનું બાંધકામ પણ ખૂબ જ સરસ મજાનું કરેલું છે। તો મિત્રો, અત્યારે પણ પાવાગઢ પાસે જે વાવ આવેલી છે તેમાં પાણી તમે દેખી શકો છો કે પાણી પણ અહીંયા અત્યારે વાવમાં છે, અને આ ખૂબ જ પૌરાણિક છે, 1100 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે મિત્રો। અહીંયા તમે એકલા ના આવતા, ગમે ત્યારે પણ તમે આવો તો ફ્રેન્ડ સાથે આવજો, કેમ કે અહીંયા વાંદરાનો પણ થોડોક વધારે ત્રાસ છે મિત્રો। તમે દેખી શકો છો કંઈક આ પ્રકારના વાંદરા આવેલા છે। જય મહાકાલીમાં। તો મિત્રો, પાવાગઢના જંગલમાં આવેલી ખૂબ જ પૌરાણિક વાવ, કે જ્યાં અહીંયા વાવ છે તે આ પ્રકારના। તો દર્શક મિત્રો, વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમ્યો હોય તો દિગ્વિજય બાપુ 178 યુટ્યુબ પર ચેનલ ખુલી છે, તેને લાઇક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેનાથી તમને આવા સરસ મજાના નવા વિડીયો જોવામાં આવશે। મિત્રો, કંઈક આ પ્રકારની પાવાગઢમાં વાવ આવેલી છે, અને તમે અહીંયા આવવા માગતા હોય તો વડોદરાથી ફક્ત 55 કિલોમીટર અને હાલોલથી ફક્ત 20 કિલોમીટરના અંતરે ખૂબ જ પુરાણિક વાવ આવેલી છે। તો હવે આપણે વિડીયો પૂર્ણ કરીશું। જય મહાકાલીમાં।